સર અમને ડોક્ટરે તમને લોહીની ગાંઠ થઈ ગઈ છે એવું કહે છે, એ શું છે? લોહીની ગાંઠ એટલે ચોકલેટ સિસ્ટ સાદી ભાષામાં, જેને અમે અમારી ભાષામાં એન્ડોમેટ્રોસિસ કહીએ છીએ. હવે એન્ડોમેટ્રોસિસ એટલે શું? એ એક જાતની બીમારી છે કે જેમાં જે ગર્ભાશયનો પડદો છે એ ગર્ભાશય જ્યાંથી માસિક આવે છે એ ખાલી ગર્ભાશયમાં ના હોય ને ગર્ભાશયની દિવાલમાં, અંડાશયમાં અને પેટના વિવિધ ભાગોમાં કાં તો આગળના ઓપરેશનની જગ્યા પણ એ પડદો જતો રહે છે અને પછી ત્યાંથી માસિકનો સ્ત્રાવ ચાલુ થવાના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગાંઠો ઊભી થતી હોય છે. આ બીમારી જ્યારે ગર્ભાશયની દિવાલમાં હોય ત્યારે અમે એને એડિનોમાયોમા કહીએ. આ બીમારી જ્યારે અંડાશયમાં હોય તો એને એન્ડોમેટ્રોટિક સિસ્ટ કહેવાય. અને એવી રીતે જ એ અલગ અલગ જગ્યા, જેમ કે યુટ્રોસાયકલ લિગામેન્ટ એટલે એક સપોર્ટ છે ગર્ભાશયનો, પેશાબની કોથળી, સંડાસની જગ્યા, પછી આંતરડા અને આગળના ઓપરેશનના ટાંકામાં પણ થઈ શકે કે જેનો ઇલાજ આપણે ઓપરેશનથી કરવું પડી શકે છે. સર આની ટ્રીટમેન્ટ શું છે? જો આનું ટ્રીટમેન્ટ આપણે જો ઓપરેશન કરતા હોઈએ તો ઓપરેશન કેમ કરવું પડે? કાં તો પેશન્ટને માસિક વખતે બહુ દુખાવો રહેતો હોય કે જે ઓછું ના થતું હોય, બીજું કે કા પેશન્ટને આપણે પ્રેગ્નન્સી ના રહેતી હોય, અને કા પછી પેશન્ટને ધીમે ધીમે આ ગાંઠ વધતી જતી હોય, તો એવા સંજોગોમાં આપણે ઓપરેશનની જરૂર પડે. બાકી ડિઝીઝ હજુ અંદર વિકસી જાય છે. એટલે આ બધા કારણોસર આપણે ઓપરેશન કરવું પડે છે. સર ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે? ઓપરેશન નોર્મલી દૂરબીન થતું હોય છે. લેપ્રોસ્કોપી કરીને એકવાર પહેલા MRI અને બધા રિપોર્ટ કરાવીને અમે આખી ડિઝીઝ સ્ટડી કરી લઈએ છીએ. પછી લેપ્રોસ્કોપી કરીને દૂરબીનથી જે અંડાશયની ગાંઠ છે એને અમે કાઢતા હોઈએ છીએ. અમુક વાર જો આખું અંડાશય ઇન્વોલ્વ થઈ ગયું હોય તો અમારે અંડાશય પણ કાઢવું પડતું હોય છે. પછી ફેલોપિયન ટ્યુબ્સ એટલે જે નળી છે એને ચેક કરતા હોઈએ છીએ. જો એ પણ ચોંટેલી હોય અને એકદમ ખરાબ થઈ ગયો હોય તો એને પણ અમારે કાઢવી પડતી હોય છે. પછી ગર્ભાશય છે જેના એડિનોમાયોમા હોય તો એમાં એડિનોમાયોમેક્ટોમી એટલે ત્યાંનો બધો ભાગ છે કાપીને કાઢવો પડતો હોય છે, બગાડવાળો. પેટમાં પેરિટોનિયમ નામનો એક લેયર આવે કે જે બધા ઓર્ગનને એકબીજાથી અલગ રાખે. જો એના ઇન્વોલ્વમેન્ટ હોય તો અમારે બટરફ્લાય પેરિટોનેક્ટોમી એટલે એ પેરિટોનિયમની આખી લેયર પણ અમારે કાઢવી પડે. એ બટરફ્લાય ટેકનિકથી અમે કાઢતા હોઈએ છીએ. યુટ્રોસાયકલ લિગામેન્ટ કે જે એક સપોર્ટ છે યુટ્રસનું, એને ઇન્વોલ્વમેન્ટ હોય તો એને પણ અમારે ત્યાંથી ઓપરેટ કરીને કાઢવું પડે. એટલે આ મલ્ટી સ્ટેપમાં પ્રોસિજર છે. આમાં એડિશનલ એસએસટી સ્ટાર્ટ થાય, યુરેટરને તમારે બચાવવું પડે પેશાબ નળીને. પછી તમારે બીમારી અંડાશયની હોય તો ત્યાંથી કાઢવી પડે, નળીની હોય તો ત્યાંથી, ગર્ભાશય ત્યાંથી, આપણે સંડાસની જગ્યા હોય તો ત્યાંથી, આંતરડામાં હોય તો ત્યાંથી પણ આપણે ઓપરેશન કરીને એક સાથે બધી જગ્યાથી બીમારી કાઢવી પડે. સર આનો ફાયદો શું? આવું કરવાથી તમને માસિકમાં પેન ઓછો થઈ જાય અને બીજું તમારે પ્રેગ્નન્સીના ચાન્સ વધી જાય. એટલે આ તમને પેન રિલીફ અને ફર્ટિલિટી સ્પેરિંગ સર્જરી નામથી જણાય છે. સર આના સિવાય બીજો કઈ ઓપ્શન્સ કરીએ આપણી પાસે? જો તમારે આગળ ફ્યુચરમાં પ્રેગ્નન્સી ના રાખવી હોય તો હિસ્ટેક્ટોમી એટલે કોથળી કાઢી નાખીએ આપણે અને અંડાશય કાઢી નાખીએ તો આ બીમારી નોર્મલી કંટ્રોલમાં આવી જાય છે. કારણ કે જ્યારે પણ આપણે કન્ઝર્વેટિવ સર્જરી કરીએ પ્રેગ્નન્સી રાખવા માટે તો મગજમાં આપણે એન્ડોમેટ્રોસિસ રિકરન્સનું મગજમાં લઈને ચાલુ પડે કે આ બીમારી પાછી આવી શકે. નોન સર્જિકલ ઓપ્શનની વાત કરો તો ઘણા બધા ઇન્જેક્શન્સ આવે છે, લ્યુપ્રાઇડ ડેપો આવે છે, ઓરલ ટેબ્લેટ જેમ કે એલાગોલિક્સ, જેમ કે ઓરલ ટેબ્લેટમાં આપણે ડેનાઝોલ, એ બધી ટેબ્લેટો પણ આવે છે કે જેનાથી બીમારી એકવાર કંટ્રોલમાં આવી જાય છે. પણ જે ઓલરેડી ગાંઠો થઈ ગઈ છે એનાથી કંટ્રોલમાં આવતી નથી અને ગાંઠો એનાથી રિઝોલ્વ થતી નથી. એટલે જો તમને મેઇન કમ્પ્લેન પેનની છે તો તમે થોડા ટાઈમ દવાથી કામ ચલાવી શકો છો. પણ જો તમારે મેઇન કમ્પ્લેન ઇન્ફર્ટિલિટીની છે કે બાળક નથી રહેતું તો આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો સર્જરી અને કાં પછી ટેસ્ટ ટ્યુબ બેબીથી જો બાળક રહી શકતું હોય તો IVF આના માટે ઓપ્શન છે. સર આ ઓપરેશન દરમિયાન આપણને કયા જોખમ થઈ શકે? જ્યારે પણ આ પ્રશ્ન મને પૂછવામાં આવે કે ભાઈ ઓપરેશનમાં કોમ્પ્લિકેશન શું થઈ શકે, તો એક તો પહેલું સેન્ટેન્સ તો આ જ હોય કે ભાઈ મેડિકલ સાયન્સનું એડવાન્સીસ ઘણા બધા થઈ ગયા છે. એટલે ઘણા પ્રોસિજરો સેફ થઈ ગયા છે. પહેલા જેવા કોમ્પ્લિકેશન ને હાઈ રિસ્ક પ્રોસિજર ગણાતા નથી હવે. બટ છેલ્લે ઓપરેશન છે, ઓપરેશનમાં અમુક કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. આપણે ગણવા જઈએ તો સૌથી પહેલા એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન્સ કે જેમ કે સ્પાઇનલ આપ્યું હોય એનો ડોઝ હાઈ જતો રહે તો પછી પેશન્ટને શ્વાસમાં તકલીફ પડે તો ઇન્ટ્યુબેટ કરવું પડે. GA જ્યારે આપણે આપીએ પેશન્ટને આખું બેભાન કરીએ ત્યારે કોઈ ડ્રગનું રિએક્શન આવવું, ઓન ટેબલ કાર્ડિક અરેસ્ટ આવવું, પગમાં કોઈ નસ બાજે એ નસ છૂટીને હાર્ટમાં જતી રહે તો એની તકલીફો થવી. એટલે એવા વિવિધ પ્રકારના એનેસ્થેસિયા કોમ્પ્લિકેશન થવા માટે થઈ શકે. એના સિવાય ઇન્ફેક્શન કે જે ઓપરેશનમાં ટાંકા લીધા હોય બરાબર રૂઝાય ના, એમાં ઇન્ફેક્શન થાય તો આપણે એન્ટીબાયોટિકની જરૂર પડે, ડ્રેસિંગ કરવાની જરૂર પડી શકે. પછી આવે કે ભાઈ ટ્રોમા ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. હવે એન્ડોમેટ્રોસિસ છે ને એક બહુ વિચિત્ર બીમારી છે કારણ કે બધી વસ્તુને ચોંટાડે અને એક સાથે અંદર ખેંચે. એટલે તમે જ્યારે ઓપરેશન ચાલુ કરો તો આંતરડા પણ ચોંટેલા હોય, ગર્ભાશય સાથે નળી પણ ચોંટેલી
ચોટેલી હોય, અંડાશય પણ ચોટેલું હોય, એટલે ખાલી ગાંઠ કાઢવાથી ઓપરેશન થતું નથી. આ ઓપરેશન માટે આપણે આ બધી વસ્તુને અલગ કરવી પડે, અને અલગ કરતા વખતે આ બધી ડેલિકેટ સ્ટ્રક્ચરમાં કોઈ પણ સ્ટ્રક્ચરને, જેમ કે પેશાબ નળી છે, પેશાબની કોથળી છે, સંડાસની જગ્યા છે, એમાં ઈજા પહોંચી શકે. હવે એ ઈજા ઓન ટેબલ ખબર પડી જાય તો રિપેર કરવું હેલું છે, પણ ઘણીવાર એ ઈજાઓ હમણાં ખબર પણ નથી પડતી અને ઓપરેશન પત્યા પછી ખબર પડે, 2-3 દિવસે પણ ખબર પડે, તો આપણે પાછું ઓપરેશનની જરૂરત પડી શકે છે. અમુક વાર આ કેસ એટલા ખરાબ હોય છે કે અમારાથી સર્જરી કમ્પ્લીટ ના થાય, એને અમે કહેવાય ઇનેબિલિટી ટુ કમ્પ્લીટ ધ પ્રોસિજર. એટલે અમે પ્લાન કર્યું હોય કે ગાંઠ પણ કાઢી દઈશું, ગર્ભાશય જ્યાં ચોટેલું છે એને પણ અલગ કરીશું, નળી જ્યાં ચોટેલી છે એને પણ અલગ કરીશું, સંડાસની જગ્યા પણ ચોટેલી છે તો એને પણ અલગ કરીશું, બટ અંદર જે પિક્ચર અમે વિચાર્યું હોય એના કરતા પણ ખરાબ હોય અને જગ્યા જ મળે એવું ના હોય, તો અમે અમુક વાર પેશન્ટની સેફટી માટે પ્રોસિજર એબન્ડન પણ કરવું પડે કે ભાઈ હવે આ પ્રોસિજર આપણાથી થાય એવું નથી, આના માટે કંઈ બીજું વિચારવું પડે. એ પણ એક જાતના પેશન્ટ માટે કોમ્પ્લિકેશન છે કે સર્જરી ચાલુ કરી પણ આપણે ફિનિશ નથી કરી. પણ જ્યારે પણ એન્ડોમેટ્રિયોસિસ સર્જરી અમે કરતા હોઈએ તો સમજવું બહુ જરૂરી છે કે આમાં ઈજાની શક્યતા સામાન્ય સર્જરી કરતા વધારે છે, કારણ કે અંદર બધું ચોંટેલું હશે. એને ચોંટેલું રહેવા દઈશું તો ઓપરેશન કમ્પ્લીટ નથી, અને કમ્પ્લીટ કરવા જઈશું તો ઇન્જરીના ચાન્સ આપણે લઈને ચાલવા પડશે. પછી આવે છે કે ભાઈ બ્લીડિંગ, કારણ કે બધું ચોંટેલું છે. અને એન્ડોમેટ્રિયોસિસમાં બીજી એક વિચિત્ર વસ્તુ છે નિયોવાસ્ક્યુલાઇઝેશન, કે નવી નસો બોડીમાં બનાવવા કરે, કે જે તમે જેમ ઓપરેશન કરો તો બ્લીડ કરે. એટલે ઘણીવાર આવા પેશન્ટમાં બ્લીડિંગ વધારે થાય તો લોહીના બાટલાને પણ ચડાવવાની આપણે જરૂરત પડી શકે છે. એટલે આ તો આના કોમ્પ્લિકેશન છે જ. કોઈ મને સ્પેસિફિક કોમ્પ્લિકેશન પૂછે કે જે વસ્તુ એન્ડોમેટ્રિયોસિસ સર્જરી કરતા વખતે આપણે સમજવું જોઈએ, એટલે એક સૌથી પહેલું કોમ્પ્લિકેશન છે રિકરન્સ, કે આજે જે ઓપરેશન કર્યું છે પણ 6 મહિના પછી કે વર્ષ પછી કે 2 વર્ષ પછી આ એન્ડોમેટ્રિયોસિસ પાછું નહીં આવે એવી ગેરંટી નથી. ઓપરેશન પછી અમે કાયમ પેશન્ટનું સમજાય કે એક વિન્ડો છે, આ વિન્ડોમાં તમારે પ્રેગ્નન્સી રાખવી તો ફટાફટ રાખી લો, ના રહે તો તરત IVF નું પણ પ્લાનિંગ મનમાં લઈને ચાલવાનું છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન છે એ ડિમિનિશ્ડ ઓવેરિયન રિઝર્વ. એનું મતલબ શું કે કારણ કે તમને ચોકલેટ સિસ્ટ થઈ છે, કારણ કે અંડાશયમાં તમારી ગાંઠ થઈ છે, એટલે અંડાશયના નોર્મલ ટિશ્યુને પણ આ ગાંઠે ડેમેજ કર્યું છે. એટલે ઓપરેશન પછી તમારું ઓવેરિયન રિઝર્વ ઓછું થઈ જશે. એનું મતલબ શું કે તમારા બીજ ઓછા છે, એનાથી તમારા પ્રેગ્નન્સીના ચાન્સ પણ ઓછા થશે, અને એક સામાન્ય સ્ત્રીનું જે માસિક 40-45 વર્ષમાં જાય તમારે કદાચ એનાથી વહેલી ઉંમરમાં ડિપેન્ડિંગ ઓન ડેમેજ જતું રહેશે. ત્રીજું એક ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિક કોમ્પ્લિકેશન તમે મને પૂછો કે ઓપરેશનમાં શું થાય, તો ઘણીવાર અમે ઓપરેશન કરતા હોઈએ પ્રેગ્નન્સી પેશન્ટને આગળ રાખવી હોય એટલે, બટ નળીઓ એટલી ખરાબ થઈ ગઈ હોય કે અમારે નળી ઓપરેશન વખતે બંને કાઢવી પડે, એટલે પછી પેશન્ટ પ્રેગ્નન્સી તો રાખી જ શકે પણ એના માટે IVF સિવાયનો છૂટકો ના રહે. એટલે કોમ્પ્લિકેશન નથી, આ એક પાર્ટ ઓફ ધ પાર્સલ છે કે ભાઈ અગર આખી સર્જરી કરવી છે તો જે વસ્તુ બગડી ગઈ છે એને કાઢવી જ પડશે. હવે ખરાબ નળીનો રહેવા દઈશ તો બીમારી પણ પાછી થશે અને કંઈ કામની નથી, એમાં પ્રેગ્નન્સી થવાની નથી. તો બેટર છે કે જે ખરાબ નળીઓ છે એને પણ કાઢ નાખો અને પેશન્ટને આપણે IVF થી પ્રેગ્નન્સી આપી દો. એટલે આ 3 સ્પેસિફિક વસ્તુઓ છે જે આપણે ઓપરેશન વખતે ધ્યાન રાખવી પડે. બીજું એક વસ્તુ ખાલી કે જો આપણે બંને અંડાશય ઓપરેશન વખતે ખરાબ હોય અને જો બંને કાઢવા પડે, પેશન્ટને પ્રેગ્નન્સી તો રહે પણ એવા કેસમાં એને પછી એક તો ડોનર IVF માટે જવું પડે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઓવરી કાઢવાથી છે ને બોડીમાં હોર્મોન્સ ઓછા થઈ જાય, જેનાથી પેશન્ટને મેનોપોઝલ સિમ્પટમ્સ ચાલુ થાય, જેમ કે હોટ ફ્લશિસ છે, બોન પેન છે, મૂડ સ્વિંગ્સ છે. તો એવા કેસમાં પેશન્ટને આપણે થોડું ટ્રીટમેન્ટ HRT નામનું પણ આપવું પડી શકે છે ઓપરેશન કર્યા પછી, તો એની માનસિક તૈયારી આપણે રાખવી પડે.